એટલે બધો હારતા તો સજ નહીં. હા ને ભાગ્યભાઈ જાતા નહીં. એ ભાગ્યભાઈ કેટલો થયો છો હેડ્યા? અત્યારે ખેતરમાં જતા હતા યાર. હા મારે કે ગઠ્ઠાભાઈ ઘેર જાય. તમે તો ગઠ્ઠાભાઈ ઘેર ગઠાબન ઘેર શું કરવા? યાર આ તો મગજ પડી ગયું છે કે થોડું વાતો કરતા મારે એવું થઈ ગયું હમણાં મગજ ડબ્બર પાકી ગયું મગજમાં સુધરાવા તો હારો ઉખાણો બુખાણો મોડી નાખે તો ભાઈ પડી ગયા. એક વાર્તા હોભળતા આઈએ જૂના અમે બે વાળી બેઠા બેઠા ગપ્પા મારતા હતા કે ગઠ્ઠોભાઈ યાદ આવી ગયા. ગહેરા છે કે એથી મને વાર્તા યાદ છે યાર. જૂના જમાનાની પહેલાની વાર્તા પડી રહેલી જૂના જમાનાની કાઢીએ બાર પડી ખાધી જાય કે એટલે એના મગજમાં યાદ હોય આપણને ના હોય. એને પણ આપણા કરતા દિવાળી વધારે જોઈ. બોરો તો કેવડો હજુ તો ખરા બોલો નહીં તાણે તાળપત્રી છે. અરે પૂરો હે યાર એનો ઉઠવાનો કાળો ઢાબડો ધાબળો નહીં તાળપત્રી આપણે ઢોકવાની. કાઠપત્રી શિયાળા ઠંડી ના એ કોઈ દેખાતું તો સજ નહીં. ઘર તો વાંચેલું તાળું મારેલું. ગેસ તો નહીં હોય. લાગે. એટલે ગઠ્ઠાભાઈ જતા રહ્યા તો જા. તો કણ ગયા હેરે તો ઘરા કેવા ઊંઝા ગોમના બાર ગઠ્ઠાબા છે કેવા ઊંઝા ગઠ્ઠાબા કેવા ઊંઝા ઉભા કરો આવો મજામાં? ઉંમર આઈ થઈ ગઈ ને હવે. આવો. અલ્યા ઉંમર તો નહીં હવે હવે તમે શાદી કરવાની કહો તો શાદી કરીએ આપણે. ના ના શાદી નહીં કરી. શાદી આમાં કરાવ ગયા અમારી કરાવ પણ તમને તો હું સમજાઈને થાચો તો તમને તો ખબર પડે તમને કેટલી આ તો ઉંમર ટાયર હોય. ટાયર તમો તો બોલી રહ્યો. ભાગી નહીં જાય. ઘરું મોચું છે ઘેરા ગયું એટલે મોચું લાવવું એક તો હારો ઉખાણો બુખાણો વાર્તા વાર્તા કયો કે યાર એટલે વાર્તા તો તમને કેટલી કીધી પણ તમને ચો ખબર પડે થોડી કે તો કરો હોનમાં સમજાવો ને હોનમાં હવે તો સમજી જવું પડે. હા સમજી જવું પડે. પણ સમજાવ તો પણ સમજાવો તો હવે સમજી. હોન કને કેવડાય હું તમને કહું. હા. સારો જો હે? એક ગુરુ હતો બરોબર અને એક ચેલા હતો. ગુરુ ચેલો ગુરુ ને ચેલો હવે પેલું આવતું ને રૂપિયાનું ચાર ખાવાનું ગુરુ ને ચેલા ઊંધું કરીએ તો ગુરુ ચેલા થાય હમું કરીએ તો ગુરુ ચેલા થાય ના ઊંધા કરે તો છોકરો થાય. તો આમ કોઈ છોડી ભાઈ હા તે ગુરુ ચેલાને કે ને હા એટલે ચેલાને કરવું પડે. બરોબર બરોબર સમજી ગયા એટલે ગુરુને એમ કીધું હા કે તને હવે તું ગામમાં જઈ હા અને ચપટી માગી આય. ચપટી એટલે માગવા મોકલ્યો. માગવા ઝોલી લઈને તો માગવા તો કોણ જાય યાર ચેલાને મોકલ્યો ગુરુને. તે ધંધો કરવા જવું પણ માગીને તો કોણ ખાય યાર ના માગવા જો હે અને માગતા એક પોજરામાં પોપટ પૂરેલો હતો. પોપટ પોંજરામાં ઉઠતો? હવે ઉઠતો પોજરામાં અને પછી? એને ચેલાને ભાડી ગયો કે ઓહો ઓહો એટલે કે અરે બારનો માણસ છે ઓહો એને બોલાયો પોપટને. પોપટ ને બોલાય આ પેલો અહીં રહ્યો. એને નહીં પાડેલો પોપટ હતો પણ પોજરામાં પૂર્યો હતો. તે તો ટે બોલે એટલે પછી ના બોલતા પોપટ હોય ના હોય જોયું તો નહીં અમે કદી જોયું તો નહીં બોલતા પોપટ હા, હશે હેડો આ ઉખેણો કણે કહેવાય. હા ઉખેણો હેડો બરોબર એટલે પછી પોપટને બોલાયો હા અને ચેલો રહ્યો એના પહાણ ગયો બરોબર કે બોલો શું કોમ છે કે મને બહાર કાઢો ને ભાઈ અને મને જેલમાં પૂર્યો છે હવે તે કોઈ મને બહાર કાઢતું નહીં ને મારે બહાર નીકળવું છે. ના કાઢે પોપટ ને બાર એટલે ચેલો જ ના કાઢે. કેમ ના કાઢે એટલે બોલાયા તો તે હોકડી ખોલતો જ લેવાર થાય હવે ચેલાએ કીધું હે? કે તને એક કામ કરો હે હું મારા ગુરુને જઈને વાત કરું બરોબર પછી તમને બહાર કાઢે. બરોબર એટલે પાછો ચેલો ગુરુ પાસે ગયો. એ હવે ગુરુ રહ્યો ને હે એ બેઠા હતા બરોબર એટલે જે ચેલો માજીને લઈને ગયો તો હવે એ ગુરુને આગળ મેક્યો. બરોબર ખાઈ ગયા મેક્યો ને રોધ્યો ને ખાધો ને એવું બધું કરી હે અને પછી પેલી વાત ચેલાને યાદ આવી ગઈ પોપટવાળી. બરોબર એટલે પોપટવાળી યાદ આવી ગઈ એટલે પછી કે ગુરુ એક વાત કહું. હા કે એકબીજાને તો હોભળે ને વાત તો હોભળે. હોપડો વાત એટલે ચેલાએ કીધું કે ગુરુ કે હું જતો ને માગવા ઝૂલી લઈને બરોબર કણે એક મહેલામાં પોપટ પોંજરામાં પૂરેલો છે. બરોબર એટલે પોજરામાં પૂરેલો છે એટલે પોપટને મને એમ કીધું કે મને બહાર કાઢ. આટલું કહેતા તો ગુરુ હતા ને એ આખા આમ ધૂજી ગયા ને થથરી ગયા ને ના હોય અને પછી બે ભોન થઈ ગયા. તે હુંથી મળી ગયા બે ભોન થઈ ગયા ને પછી અરે વાત વાપરીને બે ફોન થઈ ગયા હા ને ચેલો ગભરાઈ ગયો કે હું તો વાત જ નકોમ કરી ગુરુને. ના હોય તે ચેલો દોડતો ને દોડતો પોણી લઈ આવ્યો ને પછી મોઢા પર સોટ્યો ને સોટ્યો એટલે પછી થોડા ગુરુજી ભોનમાં આયા ને એટલે પછી ચેલાએ વિચાર કર્યો
કે આ ચેરી હા. મારા ગુરુને કદી વાત ના કરવાની. બરોબર ગભરાઈ ગયેલો યાર. એવી વાત કરાય ને બેડા સતું ના કાઢી દેવા પડે પોપટને. પણ પોપટને કાઢવાને આ તો ગુરુને ખાલી એટલો હોભળી ગયો ને તો હા? ગુરુજી આમ ગભરાઈ ગયા ને આમ બે ભોન થઈ ગયા, તડફડી ગયા. ફરી ગયા. એટલે વળી ચેલા પાછો ફેરજો માગવા. ચેલો ચેલો હે માગવા જો વળી હે અને માગવા જો એટલે પછી પાછો ફેર પેલા પોપટ ભાળી ગયો. હે એટલે પોપટ બોલાયો. પાછો બોલાયો કે તારા ગુરુને વાત કરી કે ના કરી? કે બોલે નહીં. અને મારો ગુરુને વાત તો કરી અને વાત કરતા કરતા હે મારો ગુરુ હતો ને એ બે ફોન થઈ એ ગયા. ભોન થઈ ગયા ને હું વળી કે પાણી સોટ્યું હમ. અને હું તો ગભરાઈ ગયેલો. બરોબર પછી મારા ગુરુ કેટલા વકાલે કે ભોનમાં આયા. એવી રીતના પછી પોપટ પણ આખી વાતને ગ્રહણ કરી ગયો બરોબર કે હું સમજી ગયો ચેલા જતો રહ્યો હવે. ચેલાને ઘેર કાઢી મેલ્યો. હા કે હું બધી આખી કહાણી સમજી ગયો ને તું હવે કોઈને કહેવાની જરૂર નહીં. નહીં. હું સમજી ગયો. બરોબર એટલે ચેલો હતો એ જતો રહ્યો. હે એટલે પેલું કહેતા ને કે હોનમાં સમજાવે, ઓવે ખાલી ચેલાએ વાત જ કરી ગુરુની. પણ પેલો આખો સમજી ગયો. પેલો પોપટ આખો સમજી ગયો. સમજી ગયો હોનમાં. હોનમાં સમજી ગયો. સમજી એટલે પછી પોપટે શું કર્યું? હે પેલા વાયર પકડવા માંડ્યો ને હે અને પછી ટે 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 કરવા માંડ્યો ના હોય અને પછી રાડે રાડ પાડવા માંડ્યો. એટલે પેલા બધા ઘરવાળો હતો ને એ બધો ઈકણ આવ્યો. બધો પોંજરા કરાયો. સમજી એટલે પછી હીરે તરફડી હે અને ભોય પડી ગયો. ના હોય. પોજરામ પોપટ હે અને પોપટને પછી બહાર કાઢ્યો પોજરામની. બરોબર પછી દોડતા ને દોડતા પાણી લઈ આયા. હે પાણી લાવીને વળી પોપટને સોટ્યું ને હે બધું કમ્પ્લીટ કર્યું. હે અને પોપટ પછી ભોનમાં જ હતો. હે પણ પણ નાટક કરી દો. કહેતા નહીં તમારે હોર્નમાં કેટલી વખત સમજાવો પણ બરાબર. તમે સમજતા નહીં. નહીં. આ પણ સમજાવું છું. સમજી એટલે પોપટ પાછું નાટક કર્યું ઘણી વાર અને આજુબાજુ તાચ્યો પછી ઉડીને જતો રહ્યો. અને પછી કે હા હવે બધા છેટા જતા રહ્યા એટલે ઉડી હે? અને પોપટ જતો રહ્યો. એટલે આવી રીતના તમે સમજતા ને હોર્નમાં કોઈની વાત સમજો ને હે તો કોઈ દાડો તમે દસી ના થો. બરોબર અમે દસી નહીં થતા યાર, ખેતરનું કામ જ કરાવી દઈએ ખાલી. અને હોર્નમાં સમજાવું હું કેટલી વખત તમને ફરવા લઈ જાઓ, તમને કેટલા ઉખાણા સમજાવું, કેટલા દાખલા સમજાવું છું, પણ તમને તો કોઈ ખબર જ પડતી નહીં. પણ અમે તો ને આમ ગયા અમે યાદ રહ્યા મને દાખલો સારો મળ્યો હરે. આવી યાદ રહે થોડું ઘણું. હારે થોડું યાદ રહ્યું. એટલે હોર્નમાં સમજાવ કોઈ મારા જેવા વાત કરે, કોઈ આડોશી પાડોશી હોર્નમાં વાત કરે ને કે ભાઈ આર્ય કાલ થવાનું છે ઓવે. એટલે તમારે સમજી જવાનું. હા પેલો ફગ્યા કાલો થવાનું ફગ્યા હવે કાલનો દાડો વગર એટલે થઈ પડે. હવે શું તો થવાનું? કોઈ બી મારા જેવા વાત આવીને કહી જાય કે તમને આવું એકણ અત્યારે જતા નહીં હો, આર્ય થવાનું છે એટલે તમારે ઘેર બેસવાનું, જવાનું નહીં. સાચી રીતે માન્ય મેં કે હોય બે હવાનું એવું ખબર કે થવાનું હે. એ પેલો હોમલે કહેતો એ તો ભગવાન વાત કરી દે યાર, ભરો વાત કરે યાર. ભગવાન તો આપણને કેવા કદી આયા નહીં તો કઈ કીયો ને. એ માણસ છે ભગવાન છે. હા ભગવાન છે યાર તમે હું ભગવાન કેવડાય માણસ. આપણે ઈશારાથી ખબર પડે કે આ ઈશારો કરે તો આપણને ખબર પણ હારી બધું દાખલામાં જ સારું લાગે હોય, રિયલમાં ના સારું લાગે. એ તો વાત છે તાને. ને એટલે હું પેલું કહેતો નહીં કે અટપટીયો સંસાર ઝટપટ ના સમજાય ના, ના. અને ઝટપટ સમજાય તો ખટપટ મટી જાય. આમાં તો ખટપટ થઈ જ નહીં, ખાલી વાતો થવા આમાં તો ખટાપટ 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 જ થાય જાય. ખટાપટ થાય પણ તમારું આમ ધ્યાન રાખવાનું. શું બરોબર. કીધું? હાર હળો તાણ અમે ખેતરમાં જઈએ હવે. આવજો. આટલું સમજી જાજો સમજી જાઓ. અને બરોબર. ફોનમાં સમજાવે એટલે સમજી જાજો. સમજી જાઓ નહીં એટલે વાત યાદ રહી ખાલી તે કોક ના હાણ મોટશે બીજી વખત. મોટવાનું નહીં સમજી જવાનું. મગજ ફેસ કરવું તો આવતું રહેવું કા? એમ નહીં કેતો યાદ કરી મળજે વાળું કરી નાખે શું ફેસ કરે. આ જોઈ દાખલા પોપટ ને પેલો એમ નહીં. પણ ચેલો એકણ ગયો તો માગવા હતો તે છોડી ના દે. તો છોડી ના દે. શોર્ટમાં વાત નથી પટી જાતી. ઓલી વાતો આટલું લેક્ચર ચો લેવાનું આવતું તું લોકો. અને કોણ કે ભગવાન ભોયા એમ કહી જાય પણ દાખલા મોઢે. તમને તો ભગવાને નહીં પોકે અને તમને તો માતાએ નહીં પોકે. તમને પગે લાગુ જાજો અને કોઈ આવતા જ નહીં હોય પણ કદી. જેવી આપણે પેલો પોપટ કદી બોલાવે. ના બોલાવ કદી બોલતો નહીં. હું તો ઘણા પોજરામ પૂરેલા જોયા પણ કદી એમ નહીં કીધું મને હોય બોલાયો. મારી વાતો સાંભળો પોપટ કઈ તરફા ખબર પડે કદી એના એ તો પડે ટોમેટો ફોમેટો ખાઈ ખાઈ પડી જવાનું કઈને ના ટેક હોય ને એટલે આ મારી વાત તો નતર હેડી ગઈ. ભાવ હવે તો બારે બાય હાડું જેવું હે? હતું. વાંચવું આપણે કશે કાઢી નાખ્યું અમે. પણ હું વાત કરે એવું રાખ્યું જ નહીં. પેલા એને ડાયરેક્ટ છોડી દીધો હોય
તો કોઈ વાત લોબી થોય ના પણ થાય. આતે ઘેર જઈને જાય કે આ છો દીવા એ કોઈ તરફે કીધું કે ઊંટના ટેકો પાણી વેરો ને તો કોરાન કોરાદ રે તમે એવા જ છો હેડો તમે નાવો ને તે કોરાન કોરાદ રહો તાર પગ તો પલળતા જ નહીં અને બીજી વાત હોય ને અમે એટલે બોલા હું થોડો પ્લાસ્ટિક નો છે તે પલળતો નહીં લે ના ના તમે તો લુગડા ના ખરો કે લુગડા નહીં હમણાં કુદરત ને એવો ગળ્યો ને તે વળી માલિક માતાજીએ મગજ હારું આલ્યું કાળો કલર વાપરો તમારે તો કહો આપણે તમારે તળી માટી વાપરી મારે કાળી માટી વાપરી વળી એવું ફેર અમારે પડે. તો આ પૂરો લેલો માર્યો અમારે તો સોટી નાહી ગયા મારે બેટા એનું જેટલું સમજાવું જેટલી ગણતરી આમ આવા તો કોઈ 500,000 રૂપિયા હાલે તો દાખલા ના મળે કેટલો મસ્ત દાખલો ઉખાણો મળે તો કે હોલમાં કોઈ સમજાવવાનો તો સમજી જવાનું આલા તો શીખ પ્લાસ્ટિકના છે કે લોખંડના છે કે પતરાના ઘરે ઘરે નાખી દીધા લાતો મારી 3 4 5 8 લાતો મારી તો મારી દાદ કેટલો પહોંચે મને જવા દે ગયેલા